નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 48 યુવકનો મૃતદેહ વતન પહોંચ્યો। 22 સાલ બાદ લંડન જતા 27 વર્ષીય હાર્દિકનું નિધન। પિતાએ જમીન વેચીને મોકલ્યા હતા વિદેશ। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 48 ગામના 27 વર્ષીય હાર્દિકભાઈ અવૈયાનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે। તેમનો મૃતદેહ આજે સવારે વતન 48 ગામે લાવવામાં આવ્યો છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હાર્દિકભાઈ છેલ્લા 3 વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા। તેમના પિતા દેવરાજભાઈએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને તેમને લંડન મોકલ્યા હતા। દેવરાજભાઈને 2 પુત્રો અને 3 પુત્રીઓ છે। હાર્દિકભાઈ સૌથી નાના સંતાન હતા। તાજેતરમાં જ હાર્દિકભાઈનું કામરેજ તાલુકામાં વિભૂતિબેન પટેલ સાથે વ્યભિચાર થયું હતું। આ પ્રસંગે તેઓ વતન આવ્યા હતા। પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ વિમાન દુર્ઘટનાએ આ ખુશી માતમમાં ફેરવી નાખી। આજે સવારે હાર્દિકભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું 48 ગામ શોકમગ્ન બન્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓએ અંતિમ વિદાય આપી હતી। ગઢડા મામલતદાર પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી। હાર્દિકભાઈ મહેનતુ અને આશાસ્પદ યુવાન હતા। તેમના અકાળે અવસાનથી અવૈયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે। સમગ્ર 48 ગામ આ દુઃખની ઘડીમાં પરિવારની સાથે છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।